द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे हूँ અને મારું તજે તો મળે નહીં તારણહાર। मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे वो मेरा। बोलिए सदगुरु महाराजनी जय। एक કૃષ્ણની કરુણા અને જ્યોતિમાનું એક વચન યાદ આવે છે ગુરુ કૃપાથી કે દરેકની ગુરુ પૂર્ણિમા મંગલમય, દરેક ગુરુની, દરેકની, દરેક શિષ્ય સાધક બધા જે કાંઈ હોય એની ગુરુ પૂર્ણિમા મંગલમય થાય, સરસ ઉજવાય દરેકની। આનો શુદ્ધ ભાવ હતો। આગળ એક વસ્તુ યાદ રાખો, ગુરુ કૃપાથી આ દુનિયામાં, આ વિશ્વમાં કાંઈ મળે, કાંઈ ન મળે, કાંઈ લાભ થાય, કાંઈ લાભ ન થાય, કાંઈ ખોટ જાય, કાંઈ ખોટ ન જાય, કાંઈ ગમે, કાંઈ ન ગમે, અથવા વિશ્વની કોઈ પણ વસ્તુ બને, પણ સત્સંગ ભૂલતા નહીં। પરમાત્માનું તમને જે રીતે અનુકૂળ લાગે, અમારા અંતરની વાત કરું છું, ગુરુ કૃપાથી બોલું છું, કોઈ પણ જાતની માલિકી વગર તમે સત્સંગ મૂકતા નહીં। પછી દાખલા તરીકે કોઈને ભજન ફીટ આવે, આ હું બોલું છું એ ગુરુ કૃપાથી હૃદયથી બોલું છું, ભજન મૂકતા નહીં। કોઈને કીર્તન ફીટ આવે ને તો કીર્તન મૂકતા નહીં। કોઈને ધ્યાન ફીટ આવે ને તો ધ્યાન મૂકતા નહીં। કોઈને પરમાર્થ ફીટ આવે તો એ મૂકતા નહીં। કોઈને આત્મામાં સ્થિતિ કેળવવી ગમતી હોય તો એ મૂકતા નહીં। અંતરનું ભજન ક્યારે મૂકવું? કારણ કે એ તમારા જીવનની અંદરની મૂળ સ્થિતિ છે। કારણ કે મનુષ્ય જન્મ તમે ધારણ કર્યો, અથવા આપણે મનુષ્ય શરીર ધારણ કર્યું, હું તો ગુરુ કૃપાથી માલિકી વાળો માણસ નથી, માલિકી મને ગમતી નથી અને હું કરું એ નહીં। અને સદગુરુ પરમાત્માના મારા હૃદયથી પ્રાર્થના, મારે માલિકી જોતી નથી। મને કોઈ હાર પીડાવે તો કાંઈ લેવા દેવા નથી, પૂજા કરે તો મારે કાંઈ લેવા દેવા નથી, કારણ કે હું એ ખાતાનો માણસ નથી। ન કરે તો કાંઈ લેવા દેવા નથી, કારણ કે મને તો આત્મકલ્યાણમાં અને દરેકનું મંગલ, દરેકનું કલ્યાણ થાય, કોઈ મુક્ત બને, કોઈ પોતાના પરમ તત્વમાં સ્થિત થાય, કોઈ પોતાના આત્મતત્વમાં કોઈ પણ રીતે સ્થિત થાય, અથવા હું ગુરુ કૃપાથી આત્મતત્વમાં સ્થિતિ કેળવું, બસ મને એમાં રસ છે। અને આ સાધન મને સૌથી વધુ આનંદપૂર્વક બનતું હોય ને, મને આનંદ, મારી અંદર
મને જો પૂરક બનતું હોય ને મને સત્સંગથી પૂરક બને છે. આ ગુરુના દ્વારથી આ વસ્તુ મને પૂરક બને છે. કોઈ પણ સંત મહાપુરુષ કોઈ પણ હોય, પછી બહુ પરાકાષ્ઠાએ પહોંચી જાય, બહુ સ્થિતિ સારી હોય તો જી બોલે યાર સત્સંગ જ છે, જી બોલે એ ભજન છે. પણ એ બહુ મોટી સ્થિતિ, મોરારી બાપુ, રવિશંકર મહારાજ, રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ, એ લોકોનું વાતાવરણ છે. એ જે બોલે એ પરમાત્માનું ભજન છે. એ જે બોલે એ શાસ્ત્ર છે, જે બોલે એ વેદ છે. એ આપણે મોરારી બાપુને વંદન કરવા પડે. એ જે બોલે એ સત્ય. એવા આ વિશ્વમાં, આપણા ભારત દેશમાં અને આ વિશ્વમાં એવા અનંત રત્નો છે, અનંત એવા મહાપુરુષો છે, અનંત એવા જાગેલા સત્પુરુષો છે કે એ લોકો જે કાંઈ બોલે ને એ પરમાત્માનું ભજન જ છે. એ જે કરે એ ભજન છે, એ જે જોવે એ ભજન છે, એ જે સાંભળે એ ભજન છે, એ હુવે તો એ ભજન છે ને જાગે તો એ ભજન છે. એની એટલી બધી એવા આ વિશ્વમાં એક બે નહીં, અનંત સત્પુરુષો છે. આ ભૂમિ, આ વિશ્વ, આ બ્રહ્માંડ આખું એને વાંજણું નથી, સત્પુરુષોથી ભરેલું હે. શ્રીમદજી, બુદ્ધ, મહાવીર, ઈસુ. અને હું તો આ વિશ્વના મારા દાખલા તરીકે મને કોઈ પૂછવામાં આવે તો હું અંતરાત્માથી પરમાત્માને પ્રાર્થના કરું, સદગુરુને પ્રાર્થના કરું કે આ વિશ્વમાં મને કોઈનાથી દ્વેષ ન થાય, મને એવી સદબુદ્ધિ આપે. આ વિશ્વમાં રજ માત્ર હોય ને, રજ માત્ર, રજ એમ જળ નહીં, ચેતન નહીં, જળ. ચેતન તો બરોબર જ છે, પણ રજ રહી ને રજ, હું સદગુરુને પ્રાર્થના કરું કે રજથી પણ મને દ્વેષ ન થાય. અને મને માલિકીની આ તો ઠીક છે, આ તો મારા ગુરુનો પ્રેમ છે. એના ગુરુના ગુરુ હરજીવન બાપા ને અરુણ બાપુ, આ એનું ઘર છે ને, એટલે મને આટલું બોલી અગાય છે, આટલી સરસ વાત થઈ અગાય છે. હું પરમાત્માને પ્રાર્થના કરું કે સદગુરુ અને સત્પુરુષોની મનોકામના પૂર્ણ કરાવું. એ રાજી રહીએ એમ, એ ખુશ કેમ રહીએ, ગોરધનભાઈ ખુશ કેમ રહીએ, ભૂપેનભાઈ ખુશ કેમ રહીએ, ગુણુભાઈ ખુશ કેમ રહીએ, હરજીવન બાપા ખુશ કેમ રહીએ, સદગુરુ ખુશ કેમ રહીએ, મારો બબુ કેમ ખુશ રહીએ, તમે બધા હરિગુરુ સંતો કેમ ખુશ રહ્યો, સત્સંગી સંતો કેમ ખુશ રહીએ, આખું બ્રહ્માંડ કેમ ખુશ રહીએ, મોરારી બાપુ સત્સંગ કરતા એ કેમ ખુશ રહીએ. મારે આ વિશ્વમાં કોઈથી દ્વેષ નથી અને મને કરવો નથી. હું પરમાત્માને પ્રાર્થના કરું, મને એવો સંકલ્પ જ આપમાં. બીજો બસ તુમ ખુશ, બસ તમે ખુશ રહ્યો, એમાં મારી ખુશી છે. તમે આનંદમાં રહ્યો, એમાં હું આનંદમાં છું. અને કૃપા, ગુરુ મહારાજની કૃપા વિચાર તો કરો. 5 રૂપિયા કમાવાની, ખાવાનું જોતું હોય મળે, જે ભાવે ખાવા મળે, જ્યારે હોવું હોય ત્યારે હોવા મળે, જેમ કરવું એમ, નાહવું હોય તે નાહવાનું, ન નાહવું હોય તો કાંઈ વાંધો નહીં, જેમ હાલવું એમ. ગુરુ મહારાજ કાંઈ, કેટલા કરુણામય, કેટલી બધી કૃપા. ગમે ત્યારે આરામ કરો તો કે આરામ કરો. આપણે ક્યાંક નોકરી કરતા હોય તો એ આપણને 5 મિનિટ, આપણે એમ કહીએ ને કે 5 મિનિટ વધારે તમે બાથરૂમ કે લેટ્રિન અથવા ફાંકી ખાવામાં ખોટી 5-10 મિનિટ બગાડો ને, 5-10 મિનિટ ખોટી, તો એ શેઠિયો હોય ને એ તમને ન હાલવા દે. તમે ક્યાંક કામ કરતા હો ને, મજૂરી, આ સંસારની રીત બતાવું છું. તમે ક્યાંક મજૂરી કરતા હો ને, તો મજૂરી કરતા હો ને એમાં તમે 10 મિનિટ ખોટી બગાડો ને, એટલે શેઠ તમારા સામું જોઈ લે. અને પરમ તત્વ, પરમાત્મા ને સદગુરુ તત્વ એવું છે કે આપણને કાંઈ કહેતો નથી. કેવી મોજ કરાવે, કેટલો કરુણામય છે આપણા ઉપર. આ ગુરુની કેટલી કૃપા, કાંઈ ચિંતા નહીં, મોજ કરો. તને એમ થાય મોજ આવે, મોજ કર. આપણે ખાલી દરેકને સુખી રાખવાનું. આમ તમે ખાલી હું તમને કહું, થોડુંક જતું જીવનમાં થઈ જાય, વાંધો. માણસ છે,
માણસ છે, માણસ હોય ને એની ભૂલ થાય. થોડુંક જીવનમાં જતું થઈ જાય તો વાંધો શું છે? કદાચ કોક એમ કે મારે આમ કરવું છે તો હાલને મોજ કરીને સુખી રહેતો. હા, કોકને રીંગણાનું શાક ભાવતું હોય ને આપણને ન ભાવતું હોય ને કદાચ ભૂલથી બની જાય, સ્વીકારી લેવાનું. શું ફેર પડે? આ દુનિયામાં એવું શું છે કે જે આપણી હારે આવે? એક જ છે, પરમાત્માનું નામ, ભજન, સત્સંગ. તમારી અંતરાત્મામાં તમારી આત્માની સ્થિતિ, તમારા આત્માનું કલ્યાણ, તમારા જીવનની સાર્થકતા. તમારું જીવન જે રીતે સાર્થક બને ને એ સિવાય આ વિશ્વમાં કોઈ વસ્તુ ભેગી આવશે નહીં. અને આપણા ઉપર તો કેવડી દયા, હા, કેવડી બાદશાહી એ વિચાર તો કરો. યુદ્ધ હાલે, hay કે હોઈ નથી શકતા, hay કે કાંઈ નથી શકતા, hay કે જીવી નથી શકતા. અને રાગ દ્વેષ થાય જુદા. અહીં નહીં રાગ, નહીં દ્વેષ, નહીં કોઈના પ્રત્યે કોઈનું અહિત વિચારવાનું નહીં. કેવડી કરુણા. કોઈના વિશે આપણને અત્યારે તો હું કોઈનું અહિત નથી વિચારતો ને, તો આ પલ મારા માટે હોના નહીં. કોઈ પાસેથી કાંઈ લેવું નહીં અને કોઈને કાંઈ દેવું નહીં. એટલે આનંદ રાગ લેવું દેવું હરીને હાથ, મગન રહેના. લેવું દેવું હરીને હાથ, માનવ ફાફા મારે છે એના ઘરની સગડી વાત. માનવ ફાફા. નરસિંહ મહેતાનું એક જ વાક્ય ખાલી. પૈસા દે ને એકવાર, પછી બીજી વાર નો દે ને તો એને દારૂ દુઃખ થાય. નરસિંહ મહેતાનું એક જ વાક્ય યાદ આવે. એના કરતા તારે શું કરવું કે આત્મ જ્ઞાન એને આપવું. તને તન મન ધન દે ને તો એટલે બાવા થઈ જાય ઘર ભેગીના. બાવીને પાછી કે ભૂલ થઈ ગઈ મારી, હાલ આપણે આનંદ કિલો કરી અને પાછો એની રીતે ઘર કાન ભોગે પણ ઘરે રહીએ પછી. હા, નરસિંહ મહેતા ચોખ્ખા શબ્દ. વાત કરલો હોય તો હા, બોલો ને. મને યાદ આવ્યું. સારું કર્યું, બહુ મજા આવી, મને ગમ્યું. મેં અનલ હક ખુદ ખુદા હું. જો આ વાત હું કહેવા માંગુ છું આત્માને. તમે જ્યાં સુધી આ વહીવટ કરશો લેતી દેતી ના, ત્યાં હું તમને આ નહીં સમજે. ખુદા કે હુકમ છે ખડે હો જા, કાંઈ ન થયું. મંસૂર ખૂબ રાજાનો એકનો દીકરો મરી ગયો હતો. એટલે ડાકલા વાળાથી માંડીને, ભુવાથી માંડીને, મેલડી વાળા ને સિકોતર વાળા ને બધી કોટ દેવીની માણવા વાળા ભેગા થઈને દાણા વચન વધાવો. ખૂબ તમે જો નજરિયા એટલા ચડાવ્યા, જંતર મંતરિયા એટલા ચડાવ્યા, તાંત્રિક એટલા ચડાવ્યા. એ લાખ મળજો, લાખોનો પાલનહાર ન મળતો. એકનો એક દીકરો બાદશાહને અને બઠ્ઠીનો થઈ ગયો હતો, સતીનો બઠ્ઠીનો અને જુવાન જોત. ડૂબતો માણસ ત્રણું પકડે એમ બધા જ્યોતિષા તે પામિષ્ટ જે કરવાનું કીધું કર્યું, પણ મળદો હરવાયું. એટલે કોકે કીધું આ કબ્રસ્તાનમાં જ છે મંસૂર કરીને, તમારે ઘર આંગણે ગંગા છે ને આમ બહાર ક્યાં બધા એમ તેડાવ્યા છે. પાછળ ન થઈ ગયો એટલે જેલમાં પડી. આ માણસો ગયા જાવ ચડ્યા હોય ને કબ્રસ્તાનમાંથી. ઓલા કે મારે કાંઈ કામ નથી રાજાને કામ હોય તો એ આવે. રાજા આવ્યો પાલખી લઈને. મારો એકનો એક દીકરો ફળ તાણીને ઉઠો છે, તમે બાપજી હાલો અને તમે એને સજીવન કરો. કે એ તો ખોદાનું કામ છે. એટલે આ માણસો ગયા જાવ ચડ્યા હોય ને કબ્રસ્તાનમાંથી. ઓલા કે મારે કાંઈ કામ નથી રાજાને કામ હોય તો એ આવે. રાજા આવ્યો પાલખી લઈને. મારો એકનો એક દીકરો ફળ તાણીને ઉઠો છે, તમે બાપજી હાલો અને તમે એને સજીવન કરો. કે એ તો ખોદાનું કામ છે. એટલે આ માણસો ગયા જાવ ચડ્યા હોય ને કબ્રસ્તાનમાંથી. ઓલા કે મારે કાંઈ કામ નથી રાજાને કામ હોય તો એ આવે.
જો હાથમાં આપણે ચાલ્યો છે ને એની કેટલી તાકાત છે હું તમને બતાવું છું. આવી રીતે કરીને તમે 100, 5 પછી 500, 2000, 5000, 50,000, લાખ રૂપિયા દે તો તમે આમ પૂંછડી પટાવો કૂતરાની જેમ. એમાં કાંઈ ન આવે. ભલે ને કહેવાનું ભાઈ વાર્તાકાર છે કાંઈ હોતું નથી હોતું, નથી હોતું, વારવું નથી. મારે કાંઈ કોઈ દેખાડવું નથી, કોઈને રાજી નથી કરવું. રાજી આ ભેગો છે ને કર્યો વાત કરી છે. હા, પાલખીમાં બેન દે શું કરવું બાદશાહ જાપના ને તમે ખુદાના ફરિશ્તા છો. મારા દીકરાને બેઠો કરવો છે. આ લાખોનો પાલનહાર છે. અત્યારે ચતીનો થઈ ગયો છે, બઠ્ઠીનો થઈ ગયો છે ને બેઠો કરો. ખુદાની આ માથામણી કરીને વજુ કરીને મૂંઢા હાથ ધોઈને રૂમાલ બાંધીને યા અલ્લાહ પઢો દે બિસ્મિલ્લાહ બિસ્મિલ્લાહ. खुदा के हुक्म से खड़े हो जा. बीजी बार खुदा के हुक्म से खड़े हो जा. વિશ્વના તમામ રૂપ જેના છે એ ખુદાને કહું છું કે એના હુકમથી ખડો થઈ જા. કાંઈ નથી. વિશ્વમાં જેટલા ગુણ રહ્યા એના છે એ ખુદાને કહું છું ખુદા કે હુકમ છે ખડે હો જા. અને વિશ્વના જેટલા નામ છે એ બધાય નામ એક હારે બોલ નાખું છું એ ખુદા કે હુકમ છે ખડે હો જા. કાંઈ ન થયું. ઓલી ઓજરમાં આમ કરીને જોતી હોય જારીમાંથી એ કાંઈ હરવાઈ નહીં, પાછી રોવા મને ભાંભળે નાખી. હવે ભાઈ તું મને મૂકી જા, મારાથી ખુદાની પ્રાર્થના થઈ ગઈ. આપણું એ કામ નથી. મને મારી જગ્યાએ ઊંઘાયેલો જઈશ. અહીંયા ફાર રુદન જોયું એટલે એને દયા આવી ગઈ. માખણ તો નીચના પેટનું અગ્નિ અડે ને પછી પીગળે. સંતોનું હૃદય બહુ કોમળ હોય. આંખમાંથી જાય આવડા ભાગ્યા. એમ થાય કે આ ખાવા જ આવતા હશે કે રચવા આ રાંડા બધા રચવા જ આવતા હશે. મોતીમાં અરે જે ખાવું છે એ ખાવશે નીચના મોતીમાં મોતીમાં જો તો ખરા એ મોતીમાં ભગવાનનું નામ એટલે હા હું તો મારા કરું. પછી દયા આવી ગઈ ને એટલે કે જો બાદશાહ જાપના કોઈનો આધાર નહીં લઉં તો કે તો બેઠો કરતો. અરે માય બાપ, અમારો તો દીકરો બેઠો થાય એટલે વાત પૂરી થઈ ગઈ. તો તમે જ અમારા ખુદા. એ કાંઈ નહીં, હું કોઈનો આધાર નહીં લાવો. હમ છે ભ્રમ, ભ્રમ છે માયા. આ ભ્રમ રહ્યો ને છે ને ભ્રમ ભ્રમ ભરમ જ છે બધાને. કાંઈ ભ્રમ ભ્રમ છે નહીં, ભરમ છે. તો હમ છે ભ્રમ. ભ્રમ કહું હું કહું ને ભ્રમ એટલે વસી જગ્યાએ રામ હું કહું ને તો રામ ને કે તું છે ને રામ. હા નથી ભાન પડતી. ગોર્ધન તું હાલી બવાલી છે. આખા વિશ્વનો અનંત કોટી બ્રહ્માંડનો બાપ છે. આ રીતે કરીને સારું કર્યું. સારું આવડી કાઢી. હજી હવે ખુદા કેવું કહું તો આધાર નો લીધો. મેં અનલહક ખોજ ખુદા છું. ખડે હો જાય.
બેઠો છું અને બેગમો બકા ભરવા માંડીને હા અને બાસ થાય ચોટી પડ્યો મારો દીલો જાન કુંવર એકનો દીવો અને ફકીર તો પાછો વહી ગયા કબ્રસ્તાનમાં હાલીને પડછન કાયા હાથ બોટનો માણસ થયો ગયો કાંઈ લેવાનું દેવા વાત ઈ છે મારી બેટા બરોબર બહુ કોઈની મોથારી કરતો ન દે કાંઈ કાંઈ નહીં ચિંતા જ ખાય નથી કાંઈ ચિંતા એકને 500 દે ને એકને 100 દે ને બીજે લઈ જાય ખાવતા ને ખાવતા એટલે પણ ખાવો તું ખાઈ લે એટલે ખાઈ લે છતાંય મને વાંધો નથી પણ નિયમ રાખવાનો 10 રૂપિયા અને 50 રૂપિયાથી વધારે પૈસા કોઈ નહીં આપો હા 10 રૂપિયા તારા હિત માટે કહું છું બેટા કાયમ નગશે બાકી તો તું છકી ગયો તો નેક વિના નર મારા જાયગા એટલે આવી વાત છે ભાઈ પછી હું થયું આત્મા બનીને રહેજો પછી હું થયું તમારે 10 રૂપિયા દો એટલે હાલે 50 કહું 500 દો છો તો મેં તો લઈ છીએ પણ ઈ દસની નોટ બરોબર છે 50 લીલી નોટ હારી એટલે 10ની નોટ કે 50 નોટ બસ પતી ગયું. અને મોટી પણ છે તો તને બધાય દે તારે બધાને દેવાનું ન હોય તો ગુરુ આપણે છો આપણે વાત થતી હતી અનલગ હા. ખુદ ખુદાઓની હા એટલે જ પછી મગાઈ મોઢો નહીં પૂરો કોઈ થઈ જાય પાસે. પછી લાઈન ગાડી ચાલુ થઈ જાય ને તો એમને 1 વાગી મેં જાય અનલગ ખુદ કરાવું એ તો બરાબર છે પણ આત્મા તો અવયવથી પર છે અને આપણે પૈસા લેવાય કેવી પૈસાની રીતે વાત અને અને લેવાની પૈસા દેવાય કેવી રીતે દેવા માટે અવયવ જોઈએ હાથ અને લેવા માટે અવયવ જોઈએ હાથ માય બાપ મને કાંઈક એસો કે લચો મેરે દાતા જહાં દેખું હાય, વહાં હાય. દેખો તો હાય, પછી હું થયું લઈને ન જાઉં વસ્તુ વખારે દેને કુછ કછું નહીં થાયા લેના દેના સબઈ મિટકે આ સત સાહેબ से ले लगाया પછી હું થયું असल फकीरी में आदर वैसा जुग जुग मेरी वही खाया હમ. બધાય બાપજી ક્યાં ગયા એને પગે લાગી એ તો બાપા કબ્રસ્તાન ભેગા થઈ ગયા ચમચા કે જાપના એને ખોદાનું કામ કર્યું ખોદાનું કામ કોઈ બે હાથ વાળીથી ન કરાય જાપના એ જાઓ હારાની પેપરથી બટાની છાલ કાઢી એમને છાલ ખેંચી દીધી અહીંયા ગયા સ્કેપર હોય ને બટાની છાલ કાઢવાનું એવું એ કંઈક સાથે હતી એમાં બોલે મેં નળ ખોટું મેં નળ ખોટું બાપના છાલ નીકળે છે ખાલ કાઢ નાખી ખાલ ચીરાતા બોલે છે મેં ખોટું એને બહાર નાખ્યું તો ફ્લેમ અગ્નિની ફ્લેમ એની જ્વાળામાંથી મેં અનલગ ખોટકુડાવું અનલગ ખોટકુડાવું અનલગ ખોટકુડાવું અનલગ ખોટકુડાવું ભડકો દેખાડ આમ શિવ નાચતો હોય તાંડવ કરતો હોય આમ આમ કરતો દેખાડ ભડકો અને હોય શિવ મહેનત ખોટકુડાવું મહેનત એ જો આપના આ તો ફ્લેમ ભડકો બોલે છે તો કે હવે એમ કરો એ બધી રાખ છે એ દરિયામાં નાખી દો કે દરિયામાં નાખી તો 108નું આ બંધારણ છે આ 52નું બંધારણ છે 52 કી બન રહી બાની અપરંપાર કઈ અખો તે પણ મોટોરી આતી જ જાણ હું તોરી આતી જ છું પરપોટા થયા 52 થઈ ફોઈટા થયો અને ફોઈટો ત્યાં અવાજે મેં અનલગ ખોટખોડાવ મેં અનલગ ખોટખોડાવ મેં અનલગ ખોટખોડાવ મેં અનલગ ખોટખોડાવ એ 52
અને મહાપાસળ નીકળ્યો પાછો પઠ્ઠીનો થઈ ગયો. હવે કોણ તારો બાપ આવશે ખરા? નવરી રાણી પછી તો શું થાય? ખડા પેટ રહી, બીજું કાંઈ ન હોય. ગુરુજી કેવા દયાળુ કહેવાય. તો નિર્ગુણ, તો નિર્વિકાર, નિર્ભય, સકલ જગ માય, સબ પર તેરી સાહેબી, ધર્મદાસ તુજ પર સાહેબ નાય. આપણી માથે છે નહીં કોઈ હો, ધ્યાન રાખજો બેટા. કાંઈ કરાય નહીં બેટા, કરવાનું બધું કાચું છે. નકર તો કહું નહીં કે આ કરો તે કરો, કોઈને કીધું કાંઈ. અને આ એમ પૈસા વગરની રીતે કરે છે, ભલે ને કરે, મારે શું લેવા કરે એ ભોગવ્યો. હું તો કાંઈ કરતો નથી, હું ભોગવ્યો. હા હાલો 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 બોલો તમારે હાલો બોલો બોલો ચાલો. બોલો